નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયાથી વાલિયાના માર્ગના નવીનીકરણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું। ઝઘડિયાથી વાલિયાના મુખ્ય માર્ગ બિસ્માર બનતા રાજ્ય સરકાર દ્વારા નવીનીકરણની મંજૂરી મળતા આજ રોજ માર્ગના આ નવીનીકરણનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઝઘડિયાથી વાલિયાના મુખ્ય માર્ગ ઉપર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે। ખાસ કરીને ઝઘડિયા જીઆઈડીસીના કારણે નાના મોટા અને ભારે વાહનોની અવરજવર રહે છે। ત્યારે આ માર્ગ બિસ્માર હાલતમાં હતો, જેની રજૂઆત ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા જેના નવીનીકરણ માટેની મંજૂરી આપવામાં આવતા આજ રોજ ઝઘડિયા ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે આ મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। વર્ષ થયા અને ત્યાં બાજુની પંચાયત છે કિશોરભાઈ કીધું એમ કે ભાઈ બાકી છે બધી એ પણ કામ લઈ લીધા છે। એ બી લગભગ આ મહિનામાં કાં તો પછી આવતા મહિના હાર્દિક સ્વાગત કરું છું। ખાસ કરીને અત્રે આદરણીય ધારાસભ્ય શ્રી સાહેબ ઉપસ્થિત છે। ઘણા ટાઈમથી આનું ખાતમુહૂર્તનો ટાઈમ હાર્દિક સ્વાગત કરું છું। ખાસ કરીને અત્રે આદરણીય ધારાસભ્ય શ્રી સાહેબ ઉપસ્થિત છે। ઘણા ટાઈમથી આનું ખાતમુહૂર્તનો ટાઈમ ઘણી બધી સરકારશ્રીએ મંજૂર કરી હતી। આજના પ્રસંગે તમને એમ થતું હશે કે આ વાલિયા ઝઘડિયા તમને જતા અડધો કલાક કર્યો અને જીઆઈડીસી ઝોન એટલે વાહન આવી જાય 21 તારીખે અમને ફોન કર્યો તો અમુક મારી પ્રોજેક્ટ ટ્રક છે એટલે અમારથી ઓવરટેક બે ટ્રકો ચાલે છે એટલે અમારથી હજુ ઓવરટેક થાય એવું નથી। પણ હું માનું છું ત્યાં લગીને રોડ જે છે